નમસ્કાર દર્શક મિત્રો, આજે માતૃભાષા દિવસ છે. આપણે આપણી માતૃભાષાને પ્રેમ કરીએ, સંવર્ધન કરીએ, રક્ષણ કરીએ. સર્વત્ર આવી બધી વાતચીત થાય છે અને જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ લગભગ 25 વર્ષથી ગુજરાતીમાં સમાચારનું પ્રસારણ કરીને એક પ્રકારે માતૃભાષાનું સન્માન કરે છે, વંદના પણ કરે છે. માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા વિશે ખૂબ જ લખાયું છે, કહેવાયું છે, બોલાયું છે. પરંતુ અમે તો રોજે રોજ માતૃભાષાનો ઉપયોગ કરીને આપના સુધી પહોંચીએ છીએ. વિશેષ દિવસે ફરીથી એકવાર માતૃભાષા દિવસની ગુજરાતી દર્શકોને શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર. ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર ચેમ્પિયન જેન્સી કાનાબારનું લોહાણા મહાપરિષદ દ્વારા કરવામાં આવ્યું સન્માન. નોબલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેન્સી ફ્રેન્ચ ઓપન જીતીને આવી તેવી પાઠવવામાં આવી શુભકામના. આજે 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં 550થી વધુ સ્થળોએ ઉજવ્યા માતૃભાષા મહોત્સવ. જૂનાગઢમાં નોબલ કેમ્પસ ખાતે કરવામાં આવી ગરિમામય ઉજવણી. એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય ઉપર બહાઉદ્દીન વિનયન કોલેજના મધ્યસ્થ હોલમાં એક દિવસીય કાર્યશાળા યોજાઈ. પ્રબુદ્ધ વક્તાઓએ પોતપોતાના વિચારો રજૂ કર્યા અને વિશ્વ કક્ષાની એઆઈ સમિટમાં રાહુલ ગાંધીએ દેશ વિરોધી માનસિકતા બતાવતા શહેર યુવા ભાજપે આઝાદ ચોક ખાતે કોંગી યુવરાજના પુતળાનું કર્યું દહન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ, અહેવાલ જોઈએ આ વિરામ બાદ.